ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ગુજરાતી પદ્ય 9 ચક્રવાક મિથુન સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય, જેમાં આપણે અગાઉ 46 પેજ સુધી અભ્યાસ કર્યો. જેમાં છેલ્લે આપણે જોયું કે પ્રણયની જે તૃપ્તિ છે ક્યારેય થતી નથી અને પ્રણયની જે અભિલાષા ઈચ્છાઓ એ જતી નથી. અને એટલે જ જે પ્રેમી યુગલ છે એને પ્રેમી યુગલને સમયનું ભાન રહેતું હોતું નથી. અને આ સમયનું જે અંકુશ છે, બંધન છે, એ બંધન પણ પ્રેમી યુગલથી સહન થતું નથી. ત્યાં સુધી આપણે જોઈતું. હવે આજે આગળ 47મા પેજ ઉપર આવા રક્તદૂતી ઉડી જતા થાય વૃક્ષો સરોષ, આવા ઠંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ, આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ તહીંથી, જાગ્યા પ્રેમી વિરલ સુખની મોહ નિંદ્રામયથી. આવા એટલે હવે, રક્તદૂતી, રક્ત એટલે લાલ લોહી, આમ તો દૂતી એટલે તેજ પ્રકાશ, ઉડી જતા રાતો લાલ પ્રકાશ ઉડી જતા સંધ્યા સમયનો જે સમય જેને કહેવાય, ઉડી જતા વૃક્ષો. હવે શું થાય છે? સરોષ. સરોષ એટલે આમ તો રોષ સાથે, પણ અહીંયા આપણે એનો અર્થ લેવાનો છે ઝાંખા. હવે એમ કે લાલ જે રાતો પ્રકાશ હતો એ ઉડી ગયો છે, અને કે સાંજનો સમય થયો છે સંધ્યાનો, અને એ સમયને કારણે ધીમે ધીમે સૂર્યના જે આ લાલ સોનેરી કિરણો છે એ કિરણોનો પ્રકાશ દૂર થાય છે, અને વૃક્ષો જે છે એ સરોષ થાય છે, એટલે ઝાંખા થાય છે, એટલે ધીરે ધીરે દેખાતા બંધ થાય છે. હાવા ઠંડી મૃદુ વહનથી સૂચવે છે પ્રદોષ. અને હાવા એટલે કે હવા. હવે ઠંડુ મૃદુ કોમળ હવા પ્રસરે છે, ઠંડી વહન એટલે વાય છે, અને એ કોમળ ઠંડો સાંજનો પવન વાય છે એ પ્રદોષને સૂચવે છે. પ્રદોષ એટલે સંધ્યાકાળનો જે સમય છે એનું સૂચન કરે છે. આકાશે જ્યાં હતી વિચરતી દેવતાઓ તહીંથી, અને આકાશમાં એમ કે દેવતાઓ તહીંથી એટલે કે ત્યાંથી વિહાર કરે છે, વિચરી રહ્યા છે. આકાશમાં દેવતાઓ વિહાર કરે છે ત્યાંથી, એમ કે આ પ્રેમી યુગલ વિરલ સુખની, અને ત્યારે આ પ્રેમી યુગલ જે વિરલ સુખની મોહની નિંદ્રામાં હતા, મહીથી એટલે માથી, જાગ્યા એટલે જાગે છે. આકાશમાં દેવતાઓ એમ કે વિહાર કરે છે, ત્યાંથી આ પ્રેમી યુગલો દુર્લભ પોતાને માટે એવા આ વિરલ સુખની જે મોહ નિંદ્રા છે એ મોહ નિંદ્રામાંથી જાગૃત થાય છે, જાગે છે. વીર સંભવને વિસર્યા હતા, બની નિરંકુશ બે ફર્યા હતા, જવનિકા તૂટતા સ્મૃતિ નાશની, નિકટ મૂર્તિ ઊભી વિધિ પાસની. વીરના સંભવને, વિયોગની જે શક્યતા હતી એ શક્યતાને આ પ્રેમી યુગલ ભૂલી ગયું હતું, વિસરી ગયા હતા એટલે ભૂલી ગયા હતા. વીરની જે સંભાવિતતા હતી, શક્યતા હતી, એને આ પ્રેમી યુગલ વિસરી ગયા હતા, ભૂલી ગયા હતા, અને બંને જણા નિરંકુશ બનીને ફર્યા હતા. અત્યાર સુધી એ વીરની શક્યતાને વિસરી ગયા હતા, ભૂલી ગયા હતા, અને એને કારણે બંને ચક્રવાક અને ચક્રવાકી નિરંકુશ બનીને ફર્યા હતા. જવનિકા તૂટતા, જવનિકા એટલે પડદો, સ્મૃતિનાશનો, આ સ્મૃતિનાશનો જે પડદો છે, જે ભૂલી ગયા હતા એ પડદો તૂટી જાય છે, અને એ તૂટતા જ વિધિ પાસની નિકટ મૂર્તિ ઊભી, જાણે કે દુર્ભાગ્યની મૂર્તિ નજીકમાં ઊભેલી હોય, વિધિના પાસની નસીબના બંધનની દુર્ભાગ્યની મૂર્તિ જાણે નજીકમાં જ ઊભી હોય તેવું અનુભવે છે. એમ કે
અનુભવે ન છતાં ક્ષણ એક તે, વિવશ મૂઢ નિરાશ જ છેક તે, સહુ થનાર ક્રમે નજરે વહ્યું, રુદન અંતરમાં ઉછળી રહ્યું. એ તેમનો રોજનો અનુભવ હતો. અનુભવે અને છતાંય ક્ષણ એક વિવશ લાચાર બનીને, વિવશ બનીને, પરવશ બનીને લાચાર થઈ જાય છે, મૂઢ થઈ જાય છે અને નિરાશાની અનુભવ કરે છે. આ પરિસ્થિતિ તેમનો રોજનો અનુભવ હતો. છતાં એક ક્ષણમાં જ તેઓ વિવશ થઈ જાય છે, મૂઢ બની જાય છે અને સ્તબ્ધ થઈ નિરાશ થઈ જાય છે. નિરાશાની અનુભૂતિ કરે છે, અનુભવે છે. સૌ થનાર ક્રમે થાય. હવે જે થશે તેનો ક્રમ નજર આગળથી પસાર થાય છે. નજરે વહ્યું એટલે નજર આગળથી પસાર થાય છે. સૌ થનારું જે છે, હવે જે કંઈ થનારું છે એ બધું જ ક્રમ નજર આગળથી પસાર થાય છે અને એ સાથે તેમનું અંતર એટલે કે હૃદય રુદનથી એટલે કે રડી ઉઠે છે. એમનું આંતરમન જે થનારું છે એનો ક્રમ નજરે આગળથી જાણે કે પસાર થાય છે અને એમનું હૃદય આંતરમનમાં રુદન ઉછળી રહે છે એટલે કે રડી ઉઠે છે. અંધારાના પ્રલય જલથી યામિની પૂર્ણ ઘોર, સ્વેચ્છાના વા કુટિલ કૃતિના મરંદ અવ્યક્ત શોર, ઊંડાણોમાં પડી સૂઈ જતો નિષ્ઠુર પ્રાણકાલ, આભાસોથી થતું યુગલ ઉન્મત્ત એ સ્નેહબાલ. અંધારાના પ્રલય જલથી, અંધકારરૂપી પ્રલયના જળથી, એમ કે યામિની એટલે કે રાત્રિ, નિશા. આ સમાનાર્થી શબ્દમાં પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો. યામિની, રાત્રિ, નિશા. પૂર્ણ ઘોર, ઘોર એટલે બિહામણી, ભયાનક, ઘનઘોર બની ગઈ છે. અંધકારરૂપી પ્રલય જળથી રાત્રિ પૂર્ણપણે બિહામણી બની ગઈ છે. સ્વેચ્છાના અથવા તો કુટિલ કૃતિના, કુટિલ એટલે કપટી, કૃતિના કાળના મંદ અવ્યક્ત સોરો નો અનુભવ થાય છે. અવ્યક્ત અવાજો, એમ કે સોર એટલે અવાજો સંભળાઈ રહ્યા છે. ઊંડાણોમાં પડીને સૂઈ જતો નિષ્ઠુર પ્રાણ. નિષ્ઠુર પ્રાણ એટલે નિષ્ઠુર, દયાહીન પ્રાણ એ કાળના ઊંડાણોમાં પડીને સૂઈ જાય છે. નિષ્ઠુર દયાહીન પ્રાણ કાળના ઊંડાણોમાં પડીને જાણે કે સૂઈ જાય છે. અને આવા બધા આભાસથી એટલે ભ્રમ, આભાસ એટલે ભ્રમથી આ જે યુગલ છે ચક્રવાક અને ચક્રવાકીનું, એ યુગલ જે ઉન્મત્ત બની જાય છે, આ સ્નેહબાળ જે છે એ આવા ભ્રમથી, આવા આભાસોથી ઉન્મત્ત બની જાય છે અને ભાન ભૂલે છે. થઈ તથાપી વિમુક્ત પ્રયાસથી, લઈ વિદાય નદી તટ પાસથી, મિથુન એ ચડે અવકાશમાં, સ્થિતિ કરે દિન તેજ સકાશમાં, અવર કાંઈ હવે નથી દેખતા, અવર કાંઈ હવે નથી લેખતા, ચપલ આખરની ક્ષણ એ છતાં ઉભય જીવન એક થતા દિશે. તથાપી, આ બંને જે યુગલ છે, તથાપી એટલે તેમ છતાં, આ બંને યુગલ વિમુક્ત પ્રયાસથી, પોતાના પ્રયાસથી વિમુક્ત થઈ અને નદી તટ પાસથી એટલે કે નદીના કિનારા પાસેથી વિદાય લે છે. અને આ બંને યુગલ તેમ છતાં, એમ કે પ્રયાસથી વિમુક્ત થઈ નદીના કિનારાથી વિદાય લે છે અને મિથુન એ ચડે અવકાશમાં. અને આ મિથુન, આ યુગલ એ અવકાશમાં, આકાશમાં ઊંચે ચડે છે. સ્થિતિ કરે દિન તેજ સકાશમાં, અવર કાંઈ હવે નથી દેખતા.
દિન તેજ સકાશમાં. આ યુગલ આકાશમાં દિવસના જે સૂર્યપ્રકાશ છે, તેજ એટલે કે સૂર્યનો જે પ્રકાશ છે એવી સ્થિતિ દેખાય છે. અવર કાંઈ હવે નથી દેખતા. હવે આ યુગલ, અવર એટલે બીજું કાંઈ જ દેખતું નથી. ચપલ આખરની, અવર કાંઈ હવે નથી લેખતા. અવર બીજું કાંઈ દેખતાય નથી અને બીજું કાંઈ લેખતાય નથી, એટલે કે ધ્યાનમાં લક્ષમાં લેતા પણ નથી. ચપલ, ચપલ એટલે ચંચળ, ચપળ. આખરની જે આ ક્ષણ છે, છતાંય આ બંને જણા, ઉભય એટલે કે બંને જણા, ચક્રવાક અને ચક્રવાકી, આ બંને જણા જીવનના જાણે કે પોતાના જીવનને એક થતા દેખાય છે. ધીમે ધીમે ગતિ કરી જતો પશ્ચિમે સૂર્ય જેમ, ઉડી બંને ગ્રહણ કરતા ઉન્નત સ્થાન તેમ, દ્રષ્ટિ પેરે વિતત ગગને કાંતિ કંઈ ના જણાય, આછી આછી રસ રહિત ત્યાં વાદળીઓ તણાય. સૂર્ય જેમ એમ કે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ ગતિ કરી જતો, એટલે કે ગતિ કરી રહ્યો છે. સૂર્ય જેમ એમ કે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યો છે, એવી જ રીતે, તેમ એટલે કે એવી જ રીતે આ પક્ષી યાની કે ચક્રવાક અને ચક્રવાકી ઉડી બંને ઊંચે ને ઊંચે ઉડીને બંને જણા પોતાનું ઉન્નત સ્થાન ગ્રહણ કરે છે. ઊંચું સ્થાન, ઉન્નત એટલે ઊંચું સ્થાન ગ્રહણ કરે છે. દ્રષ્ટિ પેરે વિતત ગગને, વિતત એટલે આખાય વિશાળ, ગગનમાં આકાશમાં જે વ્યાપેલું છે, ચારે બાજુ વિસ્તરેલું છે, એવા આખાય વિસ્તૃત આકાશમાં તેઓ પોતાની દ્રષ્ટિ કરે છે. અને એ દ્રષ્ટિ ચારે બાજુ પ્રેરે એટલે કે ફેરવે છે. પણ કાંતિ કંઈ ના જણાય, પણ તેમને કંઈ એટલે કે ક્યાંય કાંતિ એટલે કે પ્રકાશ દેખાતો નથી. આખાય આકાશમાં આછી આછી, રસરહિત એટલે રસ વગરની વાદળીઓ તેમને તણાય એટલે કે તણાયેલી હોય એવું દેખાય છે. ધીમે ધીમે આ સૂર્ય જેમ પશ્ચિમ દિશા તરફ ગતિ કરે છે, તે જ રીતે આ પક્ષીઓ ઊંચે ને ઊંચે એમ કે પોતાનું ઊંચું સ્થાન ગ્રહણ કરે છે અને આખા વિસ્તૃત આકાશમાં પોતાની દ્રષ્ટિ ફેરવે છે, તો ક્યાંય પ્રકાશ, કાંતિ, તેજ દેખાતું નથી. આછી આછી એમ કે રસ વિનાની, રસ રહિત વાદળીઓ જ તણાયેલી તેમને દેખાય છે. ઉદધીને રવિબિંબ હવે અડે, અતિ સમુચ્છિત તે હવે ચડે, ક્ષણ લગી પરિરંભ કરી રહે, હૃદય કંપિત સાથ ધરી રહે, રોમે રોમે વિરહભયની વેદનાથી બળે છે, છૂટી છૂટી સહન ન થતાં મત પાછા મળે છે. રવિબિંબ એટલે રવિ એટલે સૂર્ય, બિંબ એટલે પ્રતિબિંબ. સૂર્ય હવે પશ્ચિમ દિશા તરફ ધીરે ધીરે ગતિ કરી રહ્યો છે, એટલે સૂર્ય ઢળે છે. અને સૂર્ય ઢળતા સૂર્યનું જે પ્રતિબિંબ છે એ ઉદતી, ઉદતી એટલે સાગર, સાગરને અડે છે, સાગરને અડે છે. અને અતિ સમુચ્છિત, અતિ એટલે કે અતિશય, સમુચ્છિત એટલે કે ઊંચે ચડેલું, અતિ ઊંચે ચડેલું તે હવે ચડે છે. તેઓ પણ થોડીક ક્ષણો સુધી ઊંચે ચડેલા ક્ષણ લગી એટલે કે થોડીક ક્ષણ સુધી પરિરંભ કરી રહે. પરિરંભ એટલે કે આલિંગન, એકબીજાને આલિંગન કરી રહે છે. અને તે સમયે હૃદય કંપતી સાથ ધરી રહે, તે સમયે તેમનું હૃદય જે છે એ કાંપી રહ્યું છે. અને કાંપી રહેલા હૃદયે તેઓ એકબીજાનો સાથ જાણે કે
ધરી રહેલા હોય એવું, ધારણ કરેલા હોય એવું જણાય છે. સૂર્ય ઢળતા જેમ કે સૂર્યનું જે પ્રતિબિંબ છે એ ઊંચે ચડે છે, ક્ષિતિજને અડે છે, અને અતિશય ઊંચે ચડેલા તેવું પણ એટલે કે ચક્રવાક અને ચક્રવાકી પણ થોડીક ક્ષણો સુધી ખૂબ ઊંચે ચડેલા રહે છે, અને પછી એક ક્ષણ સુધી, થોડીક ક્ષણ સુધી એકબીજાને આલિંગન કરી રહે છે, અને તે સમયે બંનેનું હૃદય, તેમનું ચક્રવાક અને ચક્રવાકી બંનેનું હૃદય જાણે કે કંપિત થાય છે, કાંપી રહેલું જણાય છે એમ કે. અને તેમ છતાંય તેઓ ધરી રહે છે, ધીરજ ધરી રહે છે. રોમે રોમે વીરભયની વેદનાથી બળે છે. આ ચક્રવાક અને ચક્રવાકી યુગલનું રોમે રોમ વીરના ભયથી, વીરની ડરથી, વીરના બીકથી ની વેદનાથી એમ કે જાણે કે બળી રહ્યું છે. અને ઘડીકમાં તેઓ એકબીજાથી છૂટી એટલે કે છૂટા પડે છે, અને પાછો વિરહ સહન ન થતા ફરીથી એમ કે એકબીજાને પાછા વળગી પડે છે, અને એમના પ્રેમમાં તેઓ ઉન્મત્ત બની અને પાછા મળે છે. એટલે ચક્રવાક અને ચક્રવાકી જે છે એમનું રોમે રોમ વીરની બીકથી, ડરથી, વેદનાથી બળી રહ્યું છે. ઘડીકમાં છૂટા પડે છે, ઘડીકમાં વિરહ ન થતાં, સહન થતાં મત બની અને પાછા એકબીજાને વળગી પડે છે. વેળા થતાં વિધિ દમનની ગાત્ર ખેંચાય સામા, પ્રેમી બંને ધૃતિ અતિ છતાંય થાય સમૂઢ આમાં. વેળા થતાં એટલે કે વખત, સમય થતાં, વિધિ નિર્મિત, વિધિના દમનનો જે સમય થતાં, ફરીથી એમ કે વિરહનો સમય થતાં એકબીજાના ગાત્ર એટલે કે શરીરના અંગો સામા ખેંચાય છે, સામસામા આકર્ષાય છે એકબીજા પ્રત્યે. અને બંને પ્રેમી ધૃતિ, ધીરજ છે, છતાંય બંને પ્રેમીમાં એમ કે અતિશય ધીરજ છે. ધૃતિ એટલે ધીરજ, છતાંય આ બંને દુર્ભાગ્યની આ જે ઘડી આવે છે ત્યારે સમૂઢ આમાં એટલે કે એકબીજામાં, સમૂઢ એટલે કે સંમોહિત થઈ જાય છે, મોહિત બની જાય છે, ગાઢ મોહમાં પડી જાય છે. વિધિના દમનની, ભાગ્ય દેવતાના દમનની સમય થાય છે ત્યારે આ પ્રેમી યુગલના જે ગાત્રો છે એ એકબીજા સામે આકર્ષાય છે, અને બંને પ્રેમી યુગલ અતિશય ધીરજ છે, છતાંય તેઓ સંમોહિત થઈ ગાઢ મોહમાં પડે છે એમ કે. ટળવળે નિરખી રચના વને, તરફડે સમજી રચનારને, શ્વસન દુઃખથી છેવટે સારતી, પ્રિયતમા વચ આમ ઉચ્ચારતી. તેઓ ટળવળે નિરખી રચના વને, તેઓ આ જે વને એટલે કે વનની રચના એટલે કે જે રચના છે એ જોઈને ટળવળે છે. વનની આ જે રચના છે એ રચનાને જોઈને આ પંખી યુગલ ટળવળે છે, તરફડે છે, અને રચનારને સમજીને, અને આ રચનાકારની જે રચના છે એ વિશે તેઓ એને સમજે છે, અને છેવટે વિચારીને શ્વસન દુઃખથી છેવટે સારતી, નિશ્વાસ નાખે છે દુઃખથી, અને પ્રિયતમા વચમ આમ ઉચ્ચારતી, અને નિશ્વાસથી એમ કે દુઃખી થાય છે, નિશ્વાસ નાખે છે, દુઃખી થાય છે, અને પ્રિયતમા ચક્રવાકી આ પ્રમાણેના વચ એટલે કે વચનો ઉચ્ચારતી એટલે કે ઉચ્ચારે છે, બોલે છે, પોતાના પ્રિયતમ ચક્રવાકને કહે છે.
પાષાણોમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું, સાને આવું નહીં નહીં જરે આપણે નાથ સેવું, ચાલો એવા સ્થલમહી વસે સૂર્ય જેમાં સદૈવ, આનાથી કંઈ અધિક હૃદયે આર્દ જ્યાં હોય દેવ. પાષાણોમાં ચક્રવાકને પ્રિયતમા ચક્રવાકી કહે છે કે હે નાથ, હવે આપણે આ જડ પથ્થરો, પાષાણ એટલે પથ્થરમાં નથી રહેવું, આ જડ પથ્થરોમાં હવે આપણે નથી રહેવું. સાને આવું નહીં જ નહીં રે આપણે નાથ સેવું. અને હે નાથ, આ જળ દુનિયામાં, જળ પથ્થરોની દુનિયામાં આપણે આવું અહીંયા રહીને સાને માટે આ બધું વધારે સહન કરવું, દુઃખી થવું. ચાલો હવે આપણે એવા કોઈ સ્થળે, મહી એટલે માં, વસીએ જઈને રહીએ કે જ્યાં સૂર્ય સદૈવ હોય, જ્યાં સૂર્ય એમ કે ખૂબ લાંબા સમય સુધી રહેતો હોય, સૂર્ય હંમેશા જ્યાં રહેતો હોય એવા કોઈક સ્થળે આપણે જતા રહીએ. આનાથી કંઈક અધિક હૃદય આર્દ જ્યાં હોય દેવ, જ્યાં દેવ વધારે, અધિક એટલે વધારે, આના કરતાં ક્યાંક દેવ વધારે આર્દ એટલે કે ભીના હોય, ક્રૂર ન હોય, દયાળુ હોય એવા કોઈક સ્થળે આપણે રહેવા ચાલ્યા જઈએ. દેવ એટલે નસીબ અને દેવ એટલે દેવતા. વિદ્યાર્થી મિત્રો, અર્થભેદ પૂછાય છે એની વાત આપણે આગળના પાઠમાં બી કરી હતી. દેવ એટલે દેવતા અને દૈવ એટલે નસીબ, ભાગ્ય. આ અર્થભેદ માટેના શબ્દો છે. એટલે કે છે કે આપણે આ જળ પાષાણોમાં હવે નથી રહેવું, સાને અહીંયા રહેવું અને સાને આ બધું સહન કરવું. ચાલો હવે આપણે એવા કોઈ સ્થળે જતા રહીએ કે જ્યાં હંમેશા સૂર્ય રહેતો હોય લાંબા સમય સુધી, એનાથી ક્યાંક આના કરતાં પણ ક્યાંક વધારે ભીના, દયાળુ, હૃદયવાળા દેવ હોય ત્યાં આપણે રહેવા ચાલ્યા જઈએ, જ્યાં ક્રૂરતા ન હોય ત્યાં ચાલ્યા જઈએ. પ્રવદાતા અટકી ગઈ એ અહીં, અધિક ધીરજ ધરી શકી નહીં, નિરાશ થઈ નિરાશ હવે લલના રૂવે, મૃદુલ પિંછ થકી પ્રિય તે લુવે, પણ હજી દીન શેષ રહ્યો જરા, નજર ફેરવી જોઈ બધી ધરા, પ્રણય વીર લહી સ્થિરતા કહે, અગર જો રૂજુ અંતરમાં સહે. પ્રવદતા એટલે બોલતા બોલતા, અટકી ગઈ, અહીં એ રીતે બોલતા બોલતા તે અટકી જાય છે. તેની પાસે અધિક એટલે કે વધારે હવે ધીરજ રહી નથી, ધારણ કરી શકતી નથી. હવે વધારે, આનાથી વધારે ધીરજ ચક્રવાકી ધારણ કરી શકતી નથી. ચક્રવાકી નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. અને નિરાશ થઈને લલના એટલે કે ચક્રવાકી રૂવે છે, રડે છે. ત્યારે પોતાના મૃદુલ એટલે કોમળ, પીંછ એટલે પીંછા થકી, પોતાના કોમળ પીંછાથી ચક્રવાક પોતાની પ્રિયતમા ચક્રવાકીના આંસુને લૂવે એટલે કે લૂછે છે. આ તળપદો શબ્દ છે, આગળ પણ આવ્યો અને તે વખતે પણ મેં કીધું હતું કે આ પૂછાય છે. લૂવે એટલે લૂછે છે. પણ હજી દિન શેષ રહ્યો બાકી, પણ હજુ દિવસ થોડો બાકી રહ્યો છે, હજી દિવસ થોડો બાકી રહેલો છે. નજર ફેરવી જોઈ બધી ધરા ઉપર, આખી ધરા ઉપર એટલે કે પૃથ્વી ઉપર, ધરતી ઉપર ચારે બાજુ એણે નજર ફેરવી જોઈ કે હજુ થોડોક દિવસ બાકી રહ્યો છે. પ્રણયવીર લહી સ્થિરતા કહે, અને આ પ્રણયવીર ચક્રવાક સ્થિરતા ધારણ કરીને કહે છે કે અગર જો રૂજુ અંતરમાં સહે. અગર જો, રૂજુ એટલે કે વેદના, પીડા, અંતરમાં સહે હૃદયમાં સહન કરે, થોડી સહી શકે તો. હા,
શબ્દો આ સરળ સરખા મર્મને તીવ્ર ભેદે. ચક્રવાક થોડીક સ્થિરતા ધારણ કરી અને ચક્રવાકીને કહે છે કે જો હૃદયની અંદર થોડીક વેદના, થોડીક પીડા સહી શકે તો હા, આ તેના જે સરળ એટલે કે સરળ સરખા શબ્દો જે છે એ શબ્દો તેના મર્મને એટલે કે ભેદને, રહસ્યને, તીવ્ર એટલે તીવ્રતાથી ભેદે એટલે ભેદી નાખે છે. ગર્ભ આત્માને સ્ફૂર્તિ કરતા ધૈર્યને છેક દેહે. ગર્ભ આત્માને એટલે અંતરાત્માને, સ્ફૂર્તિ એટલે પ્રગટેલા, અંતર આત્માને પ્રગટ કરતા ધૈર્યને, ધીરજને છેક છેદે એટલે કે છેદી નાખે છે. અંતરાત્માને પ્રગટ કરતા ધીરજને, ધૈર્યને છેક છેદી નાખે છે. લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિએ દીર્ઘ તેવી. હે પ્રિય સખી, ચક્રવાક કહે છે કે હે પ્રિય સખી, જ્યાં દિન એટલે કે દિવસ લાંબો છે, જ્યાં સૂર્યદેવ સદાય રહે છે, જ્યાં દિવસો લાંબા છે, ત્યાં રાત્રિએ દીર્ઘ તેવી. ત્યાં દીર્ઘ એટલે લાંબી, ત્યાં રાત્રિ પણ એવી દીર્ઘ લાંબી હોય છે. જ્યાં દિવસ લાંબો હોય છે ત્યાં રાત્રિ પણ લાંબી હોય છે. માટે આ સંસારની અંદર પ્રણય સુખની આશા જ કેવી, અને માટે આ ભૌતિક દુનિયામાં, ઐશ્વર્ય એટલે કે ભૌતિક દુનિયામાં, સંસારમાં એમ કે પ્રણય સુખની આશા જ કેવી, એમ કે પ્રણય સુખની આશા કરવી જ ખોટી છે, નઠારી છે એમ કે. અવર કાંઈ ઉપાય હવે નથી, વિરહ જીવન સંહરી એ મથી. ગહનમાં પડીએ દિન દેખતા, નયન મીચી કરી દઈ એકતા. અવર એટલે બીજું, માટે હવે બીજો કોઈ ઉપાય છે નહીં. અવર એટલે કે બીજો કોઈ, કાંઈ એટલે કોઈ, હવે એટલે હવે ઉપાય નથી, હવે બીજો કોઈ ઉપાય નથી. વિરહ રૂપી જીવનને આપણે સંહરીએ છીએ, પૂરું કરીએ છીએ. આનું મથીએ એટલે કે મથીએ. હવે આ વિરહરૂપી જે આપણું જીવન છે એને પૂરું કરવું જ પડશે આપણે. ગહનમાં પડીએ અને આ દિવસને જોતા જોતા જ દિન દેખતા નયન મીચી. દિન દેખતા એટલે કે દિવસને જોતા આપણે આંખો બંધ કરીને, નયન મીચી એટલે આંખો બંધ કરી દઈને, ગહનમાં પડીએ એક થઈને. આપણે બંને એકતા થઈને, ગહનમાં એટલે ઊંડાણમાં જઈને પડીએ. પાછું જોતા દ્વિજ યુગલને અન્યથા થાય ભાસ. ઊંડું ઊંડું દિનકર સમૂહ કંઈક દેખાય હાશ. આહા આહા અવર દુનિયા ધન્ય એ બોલતા, નીચે નીચે ઉતરી પડતું વેગથી દંપતી ત્યાં. પાછું જોતા એટલે કે પાછું વળીને જોતા, પાછું વળીને જોતા. આ જે દ્વિજ યુગલ છે, પક્ષી યુગલ છે, એને એવો ભાસ થાય છે, ભ્રમ થાય છે કે ઊંડે ઊંડે દિનકર સમૂહ, દિનકર એટલે સૂર્ય જેવું કંઈક દેખાય છે. આ દ્વિજ યુગલને પાછું વળીને જોતા એવો ભાસ થાય છે કે જે ભ્રમ થાય છે કે ઊંડે ઊંડે સૂર્ય જેવું કંઈક દેખાઈ રહ્યું છે, અને તે હાસ એટલે કે હસી ઉઠે છે. ઓહો ઓહો, આહા આહા એટલે ઓહો ઓહો. આ તો અવર દુનિયા, અવર એટલે બીજી દુનિયા, કોઈ ધન્ય દુનિયા છે આ, કોઈ બીજી, એમ બોલતા આ દંપતી ખૂબ જ વેગથી છેક નીચે ને નીચે ઉતરી પડે છે, ખાઈમાં આવીને પડે છે. અધિક એ પ્રકાશ થતો જતો, જવ જનાર્તણો વધતો જતો, અમિત એ અવકાશ તણી મહી, કંઈ અચેતન એક દિશે
નહીં. અધિક ઊંડે ને ઊંડે જતાં તેમને અધિક એટલે વધારે ને વધારે પ્રકાશ થતો હોય તેમ દેખાય છે. અને એ પ્રકાશમાં જવા એટલે જનાર જવા માટે તેઓ વધતો જતો તણો વેગ એમનો વધારે ને વધારે વધતો જતો હતો. અમિત એ અવકાશ તણી, આકાશની એ અમિત એટલે કે અમાપતા માં કહી એટલે કે ક્યાંય એક અચેતન એટલે ચેતન વિનાનું, નિષ્પ્રાણ એક અચેતના દિશે નહીં એટલે દેખાતી નથી. અને ઊંડે ને ઊંડે જતાં તેમને વધારે ને વધારે જાણે કે પ્રકાશ થતો હોય અને પ્રકાશ વધતો હોય એવું લાગે છે. અને જરાનો વેગ, આ પક્ષી ઉગલનો વેગ પણ વધતો ગયો અને આ વિશાળ અમાપ એટલે વિશાળ અમાપ એવા આકાશમાં ક્યાંય કશું જ અચેતન જણાતું નથી. અને આ રીતે ચક્રવાક મિથુન આ ખંડકાવ્યમાં અંતિમ પંક્તિમાં કવિએ અચેતન શબ્દ માત્રથી કાવ્યની જે અર્થછાયા છે એને અહીંયા એમણે ખૂબ જ સુંદર રીતે બદલી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ પદ્ય અહીંયા પૂર્ણ થાય છે. ટિપ્પણ સાથેના બધા જ સવાલ જવાબ એક વાક્યમાં ટૂંકમાં સવિસ્તાર એ તો ચોપડામાં લખી અને તૈયાર કરશો.